નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ધ ચેનલ। તો આજે આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્ન લઈને હાજર થયા છીએ। આ ભાગ 12મો છે। 11 ભાગ તમને આઈ બટનમાંથી મળી જશે। જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં લખજો, હું તમને પીડીએફ પ્રોવાઈડ કરાવીશ। પ્લેલિસ્ટની મુલાકાત લેજો, ત્યાં ટોપિક વાઇઝ લગભગ 650 વિડીયો મૂકેલા છે। તમારે બીજા કોઈ પણ મટીરિયલની જરૂર પડશે નહીં। તો ચાલો આપણે આ જીકેના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો ચાલુ કરીએ। બંસીલાલ વર્મા તો કે ચિત્રકલા સાથે જોડાયેલા છે। ભીમસેન જોશી કંઠ્ય સંગીત। કુમુદિની લાખિયા નૃત્ય કલા। બિસ્મિલ્લાહ ખાનનું નામ કયા વાદ્ય સાથે સંકળાયેલું છે? શરણાઈ। નીચે આપેલ પ્રાદેશિક નૃત્યો કયા રાજ્ય સાથે સંકળાયેલા છે તે જણાવો। બિહુ મહારાષ્ટ્ર। નટપૂજા નાગ નૃત્યો અસમ। ફાગુણ માઘા બિહાર। રોફ ચાકરી જમ્મુ કાશ્મીર। પ્રશ્ન 1108। નવરાની પાલી મધ્યપ્રદેશ। તમાશા લેઝિમ મહારાષ્ટ્ર। નટરાસ મણિપુર। ભરતનાટ્યમ તમિલનાડુ। પરિચાકાલી લક્ષદ્વીપ। યક્ષગાન વીરગાસે કર્ણાટક। આ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહેવાય। કુચીપુડી મયુરી આંધ્રપ્રદેશ। નોટંકી ઝૂલા યુપી। ગરબા ભવાઈ ગુજરાત। આ બધાને ખબર હશે। પ્રશ્ન 1117। જાત્રા કીર્તન પશ્ચિમ બંગાળ। ઓડિશા। ભાંગડા કિકલી પંજાબ। કથકલી મોહિની અટ્ટમ કેરળ। બંગલા મેઘાલય। ખ્યાલ ધુમર કઠપુતલી અને પનિહારી રાજસ્થાન। લુંધી મુંજરી અને ડાંગી હિમાચલ પ્રદેશ। ઘોડીનાચ હરિયાણા। મિત્રો, આમાંથી 2 પ્રશ્ન અવશ્ય આવશે, તમારે આ બધું ફરજિયાત કરવાનું રહેશે। ધૂમકુડિયા કીર્તનિયા ઝારખંડ રાજ્યનું છે। નુરાલિમ નાગાલેન્ડ। કરણ કજરી ઉત્તરાખંડ। શૈલે ભાગોરિયા છત્તીસગઢ। પખુપિલા મિઝોરમ। વેદ કેટલા છે? તો કે 4। કયા કયા? ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ। વેદાંત કેટલા છે? 6। પુરાણ કેટલા છે? 18। રાશિ 12 રાશિ છે, જે નામના પહેલા અક્ષર ઉપરથી નક્કી થાય। તમને ન ખબર હોય તો તમે કમેન્ટ કરજો, તમારા નામ સાથે હું તમને જવાબ ચોક્કસથી આપીશ। નક્ષત્ર 27। એમાં 27 નક્ષત્ર હોય, તેમાં સૂર્ય દરેક નક્ષત્રમાં 13.5 દિવસ રહે। ગીતાના અધ્યાય 18। સાંખ્ય કપિલ ઋષિએ બનાવેલું છે। યોગ પતંજલિ ઋષિનું છે। ન્યાય ગૌતમ ઋષિનું છે। વૈશેષિક કણાદ ઋષિનું છે। પૂર્વ મીમાંસા જૈમિની અને ઉત્તર મીમાંસા કુમારિલ ભટ્ટનું છે। આ પણ મોસ્ટ આઈએમપી છે। ભગવાન વિષ્ણુના 10 અવતારના નામ લખો। મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી, જેમાં કલ્કી એક અવતાર હજી બાકી છે। પ્રશ્ન 1143। મૃણાલિની સારાભાઈ ભરતનાટ્યમ સાથે સંકળાયેલા છે। બિરજુ મહારાજ કથક। ઝવેરી બહેનો મણિપુરી। માધવી મુદગલ ઓડિસી। યામિની કૃષ્ણમૂર્તિ ભરતનાટ્યમ। શાંતારાવ મોહિની અટ્ટમ। હેમા માલિની ભરતનાટ્યમ। કુમુદિની લાખિયા કથક। બુદ્ધ ધર્મના 2 સંપ્રદાયોના નામ જણાવો। હિનયાન અને મહાયાન અને પ્લસ નિયો આંબેડકર દ્વારા સ્થાપિત હતો। આદ્ય શંકરાચાર્યએ સ્થાપેલા 4 મઠ ક્યાં આવેલા છે તે જણાવો। ગોવર્ધન મઠ, જગન્નાથપુરી અને ઓરિસ્સા। શારદા મઠ દ્વારકા ગુજરાત।
જ્યોતિર્મઠ બદ્રી કેદાર ઉત્તરાખંડ, શૃંગેરી મઠ રામેશ્વરમ કર્ણાટક, તક્ષશિલા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? રાવલપિંડી પાસે પાકિસ્તાનમાં. નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? બિહાર. વિક્રમશિલા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? પશ્ચિમ બંગાળ. પંચમહાભૂત આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી. આને કહેવાય પંચમહાભૂત, જેમાં માણસના મૃત્યુ પછી તેમનું શરીર આ પંચમહાભૂતમાં વિલીન થાય છે. લગભગ મોટા ભાગનાને બધી ખબર હોય છે. ન ખબર હોય તો તે વ્યક્તિ ભાંડ કહેવાય. વસંત કાશ્મીર, તીજ જયપુર, ઓણમ કેરળ. આ બધા તહેવાર છે અને કયા રાજ્યમાં મનાવાય છે તે પણ દર્શાવેલું છે. નવરાત્રિ ગુજરાત, દુર્ગા પૂજા પશ્ચિમ બંગાળ, અમરનાથ યાત્રા કાશ્મીર. કુંભ મેળાના 4 સ્થળ જણાવો. નાસિક, ઉજ્જૈન, હરિદ્વાર અને અલ્હાબાદ. એમાં અલ્હાબાદનો મહાકુંભ કહેવાય. ગુજરાતના કયા શહેરમાં સેન્ટ્રલ લાઇબ્રેરી આવેલી છે? બરોડા. ખુદાલક્ષ ઓરિએન્ટલ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? પટના, બિહાર. ધ સેન્ટ્રલ પબ્લિક લાઇબ્રેરી ક્યાં આવેલી છે? મુંબઈ. નેશનલ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? કલકત્તા. ભારતની કુલ વસ્તી 1,21,01,93,422. ભારતમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે દર 1000 પુરુષોએ મહિલાઓનું પ્રમાણ કેટલું છે? 940. ભારતની વસ્તી ગીચતા 382 ચોરસ કિલોમીટર. 0 થી 6 વર્ષના 1000 બાળકો દીઠ બાળકીઓની સંખ્યા 914. ભારતનો કુલ સાક્ષરતા દર 74.4%. ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો થાણે, મહારાષ્ટ્ર. ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો દિબાંગ વેલી, અરુણાચલ પ્રદેશ. ભારતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કેરળ. ભારતમાં સૌથી ઓછું સાક્ષરતા ધરાવતું રાજ્ય બિહાર. ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ. ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય સિક્કિમ. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય રાજસ્થાન. પ્રશ્ન 1183. સૌથી વધુ વસ્તીવાળો કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચેરી. સૌથી ઓછી વસ્તીવાળો કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ. સૌથી વધુ વસ્તી ગીચતાવાળો કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી. સૌથી ઓછી વસ્તી ગીચતાવાળો કેન્દ્ર શાસિત પ્રદેશ આંદામાન નિકોબાર. સૌથી વધુ સાક્ષરતાવાળો કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ. સૌથી ઓછી સાક્ષરતાવાળો કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી. સાલારજંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? હૈદરાબાદ. નેશનલ ગેલેરી ઓફ આર્ટ દિલ્હી. ઇન્ડિયન મ્યુઝિયમ કલકત્તા. નેશનલ મ્યુઝિયમ દિલ્હી. આ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. ન ખબર પડે તો બીજી વખત પણ જોજો. ભારતને ગાઇડેડ મિસાઇલ ક્ષેત્રે મહાસત્તા બનાવનાર વૈજ્ઞાનિક કે જેઓ ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા? એપીજે અબ્દુલ કલામ. વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ એશિયન? ડૉક્ટર ચંદ્રશેખર વેંકટ રમન, જેને આપણે સીવી રમન તરીકે પણ ઓળખીએ છીએ. ક્યારે મળ્યું હતું? 1930માં. 1954માં પ્રથમ ભારત રત્ન પણ આપ્યો હતો. આવું જ્ઞાન તમે ફૂલ તૈયારી કરી હોય તો જ હોય. એટોમિક એનર્જી કમિશનના પ્રથમ અધ્યક્ષ ડૉક્ટર હોમી ભાભા. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદમાં સુધારા સૂચવનાર જયંત નાર્લિકર. જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર ડૉક્ટર હરગોવિંદ ખુરાના. અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અને અટીરા જેવી આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થાના પ્રણેતા ડૉક્ટર વિક્રમ સારાભાઈ. નંબર થિયરી આપનાર વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક શ્રીનિવાસ રામાનુજમ. ડૉક્ટર મેઘનાથ સહાનીનું નામ વિજ્ઞાનની કઈ શાખા સાથે સંકળાયેલું છે? ભૌતિક વિજ્ઞાન. તો મિત્રો, આ હતા જીકેના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્ન. તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી નીવડશે. આવા પ્રશ્ન તમને ક્યાંય પણ બીજેથી મળશે નહીં. આપણે 6000 પ્રશ્નોનું એક મહત્ત્વની સિરીઝ ચાલુ કરી છે. આ ભાગ
12મો છે. 11 ભાગ તમે પ્લેલિસ્ટમાંથી જોઈ શકો છો. લગભગ ટોટલી ટોપિક વાઇઝ મટીરિયલ આપણે પ્લેલિસ્ટમાં મૂકી દીધેલું છે. પ્લેલિસ્ટની મુલાકાત લેજો, બધું કવર થઈ જશે. કોઈ પણ તમારે હાર્ડ કોપીની જરૂર પડશે નહીં. એની પ્રોબ્લેમ કમેન્ટ મી, આઈ એમ હેલ્પ યુ વિથ યુ. તો મિત્રો વધુમાં વધુ શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો. તો મિત્રો બાય, ગુડ લક.